તો મિત્રો અહીં તમે જોઈ શકો છો લચ્છી વિતરણનું કેમ્પ ચાલી રહ્યો છે અને આ તમે જોઈ શકો છો અહીં લચ્છી બનાવે છે। તો મિત્રો આ તમે જોઈ શકો છો આ મંદિરમાં પ્રવેશવા માટેનો પ્રવેશ દ્વાર છે આ। તો મિત્રો આવડી અવળી આજ રાતે પ્રગટાવવાની છે તો એનો પણ આપણે વિડીયો મૂકવાના છીએ, તો વિડીયોને કન્ટિન્યુ જોઈજો। शांति रखने वाला कोई अपने घटना बनवानी नहीं है। पंचायत मंदिर के अंदर के दर्शन करी लीजिए, फिर मंदिर के आगे लिया है, मंदिर के आगे लेने बता रहे हैं। અને માતાજી ને પ્રતિજ્ઞા છે એની આજુબાજુમાં જે કાઈ માતાજીના દર્શન जय माताजी मित्रों, स्वागत है तमारू एक नवा वीडियो में। तो अत्यारे आपणे जाई छीए कोळंबा धाम एटले के कदमगिरी। जो के तमे सामे डूंगरो जोई शको छो, त्यां कोळंबा धाम एटले के कमळाई माताजीनुं मंदिर आवेलुं छे अने आज छे कमळा होळी एटले के तो ना उपर कमळाई माताजीना मंदिरे कमळा होळी जगववामां आवशे। तो आपणे कमळा होळीना तमने दर्शन करावीशुं अने आईनुं वातावरण केवुं छे ए बधुं आपणे संपूर्ण विडियोमां देखाडशुं। तो તમે જુઓ सामे छे कदमगिरी पर्वत, तो एनी ऊपर जे आपणे जवानुं छे અહીંથી આમ રસ્તો છે એ સડીને આપણે ગાડી ચડાવવાની। અને મિત્રો તમે આજુબાજુનું લોકેશન જોઈ શકો છો, અહીં ફરવાની મજા આવે એવું એક લોકેશન છે। પણ અહીં ચોમાસાની સિઝનમાં જો આપણે આવ્યા હોય ને તો અહીં ઓર ફરવાની મજા આવે એવું છે, કેમ કે આ બધું લીલું થઈ ગયેલું। એમ જો એક નંબર આમ ડુંગરાવાળું લોકેશન છે ને સામેલી તડકો પડે એટલે આમાં કાળું કાળું દેખાય છે। પણ કાંઈ વાંધો નહીં, આપણે ડુંગરા ઉપર જઈએ ને તમને કમળાઈ માતાજીના દર્શન કરાવીએ ને પછી હોળી જગવીએ એના પણ આપણે તમને દર્શન કરાવીશું। મિત્રો અત્યારમાં આપણે પૂગી ગયા છીએ અડધા ડુંગરા સુધી, તો આપણે સડી ગયા છીએ। પણ આ તમે પાછળ વાતાવરણ જોઈ શકો છો, ચારે ફરતી ડુંગરા એવું છે। અને આ જો અહીં ઢાળમાંથી આ બધી ગાડીઓ ચડાવે છે, અહીં પહેલાં બીજામાંથી ગાડી ઢાળમાં ચડાવવી પડે, આ તમે જોઈ શકો છો। જો તો મિત્રો આપણે ગાડી લઈને ડુંગરો ચડાવતા પણ અડધે સુધી ચડી, પછી ગાડી ચડી ન હતી ડુંગરો એટલે પછી હાલીને હાલીને ડુંગરો ચડીએ છીએ। અને આ તમે જોઈ શકો છો જે આપણે પહેલાં વિડીયોની શરૂઆતમાં ઇન્ટ્રો માર્યો હો ને એ જે સામે ઓલું દેખાય છે ને જ્યાં આપણે ઇન્ટ્રો મારેલો હતો વિડીયોની શરૂઆતમાં, તો તમે અહીં ઉપર જોઈ શકો છો ઉપર કમળાઈ માતાજીનું મંદિર આવી ગયું છે। તો હજી આ બે વાંક છે એ ચડવાના હજી બાકી છે। તો આપણે ડુંગરા ઉપર પૂગી ગયા છીએ અને તમે પાછળ જોઈ શકો છો કમળાઈ માતાજીનું મંદિર છે। અને અહીં તમે આજુબાજુનું આમ જુઓ લોકેશન જુઓ ડુંગરાવાળું, અને સામે અહીં કેમેરામાં કદાચ દેખાતું હોય કે ન દેખાતું હોય પણ જો સામે બગડાણાનું મંદિર દેખાય છે। તો જો આવી રીતનું આજુબાજુનું લોકેશન હતું અને હવે ઉપર છે કમળાઈ માતાજીનું મંદિર। તો હવે આપણે એના મંદિરે જવાનું છે। મિત્રો આ તમે વિડીયોમાં જોઈ શકો છો ઓલકેલી બોલેરો ચડાવે છે, ઓલો ભાઈ હેવી ડ્રાઈવર છે, કેમ કે અમે અમારી ગાડી ચડાવતા નહીં હોય, પહેલાં બીજામાં ગાડી હંકાડીને તો ગાડી ઘોડાની જેમ ઉલતી એટલે પછી અમે વાટમાં મૂકીને હાલીને વી આવ્યા છીએ ને આ ભાઈએ બોલેરો ચડાવી દીધો। જુઓ તમે જોઈ શકો છો ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સની પણ સુવિધા અહીંયા ડુંગરા ઉપર છે। અને આ તમે જુઓ આજનું પબ્લિક કમળા ઉતાહણીનું પબ્લિક છે આ। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો લચ્છી વિતરણનું કેમ્પ ચાલી રહ્યો છે અને આ તમે જોઈ શકો છો અહીં લચ્છી બનાવે છે। આવડા ભાઈઓ બધા સેવામાં સાથ સહકાર આપી રહ્યા છે અને તમે જોઈ શકો છો લચ્છી વિતરણનું કેમ્પ ચાલી રહ્યો છે। તો મિત્રો આ તમે જોઈ શકો છો આ મંદિરમાં પ્રવેશવા માટેનો પ્રવેશ દ્વાર છે આ। મિત્રો અમે કમળાઈ માતાજીના મંદિરમાં દર્શન કરી લીધા છે, પણ મંદિરમાં ટ્રાફિક એટલી બધી હતી ને એટલે વિડીયો શૂટિંગની તો સાવ સખત મનાઈ હતી, એટલે આપણે મંદિરમાં વિડીયો શૂટિંગ નથી કર્યો। પણ આ તો મિત્રો આ તમે જોઈ શકો છો અત્યારમાં માતાજીના નવા મંદિરનું કામ ચાલુ જ છે અત્યારે। અને આ તમે વિડીયોમાં જે હોળી જોઈ રહ્યા છો જે સાંજના સમયે પેટાવવામાં આવશે, તો એના પણ આપણે તમને દર્શન કરાવીશું, એટલે તમે વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો। તો મિત્રો તમે પણ વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો, કેમ કે જ્યારે આ હોળી માતા પ્રગટાવવામાં આવશે ત્યારે આપણે પણ તમને વિડીયોના માધ્યમથી હોળી માતાના દર્શન કરાવવાના છે, તો તમે વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો। તો મિત્રો આ તમે જોઈ શકો છો જે આપણે આંબલીનું ઝાડ દેખાડતા હતા એ તમે આ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો।
જુઓ તમે આવડું આંબલીનું ઝાડ છે હજારો વર્ષનું. તો મિત્રો આ તમે વિડીયોમાં જોઈ શકો છો જે મંદિરની અંદર આંબલીનું ઝાડ છે જે હજારો વર્ષ જૂનું માનવામાં આવે છે. તો મિત્રો અહીં કમળાઈ માતાજીના મંદિરની બાજુમાં અહીંયા માનતંગ દેવનું એક મંદિર આવેલું છે. તો આ તમે જોઈ શકો છો માનતંગ દેવનું મંદિર આવેલું છે અને અહીં એક એની ગુફા પણ આવેલી છે, એના પણ આપણે તમને દર્શન કરાવીએ. તો મિત્રો આ માનતંગ મંદિરની બાજુમાં એક માનતંગ ગુફા પણ આવેલી છે, તો આપણે એના પણ તમને દર્શન કરાવીએ. તો મિત્રો આ તમે જોઈ શકો છો આ છે માનતંગ ગુફા. અંદર તમે જોઈ શકો છો અહીં માનતંગ ઋષિની. તો અમારા પ્રદીપભાઈ અંદર ગુફાની અંદર જાય છે. તો મિત્રો લાવો તમને પણ દર્શન કરાવી દો માનતંગ દેવના. તો આ તમે જોઈ શકો છો આ માનતંગ દેવની ગુફા છે. હા તમે જો આ ડુંગર પર આવવા માટે તમારી પાસે બે રસ્તા છે. એક તો જો તમારે વાહન લઈને આવવું હોય, ગાડી હોય અથવા તો ફોર વ્હીલ, તો તમે અહીં એક સાઈડ રોડ છે અને જેને હાલીને આવવું હોય એના માટે અહીં પગથિયા પણ છે. આ તમે જોઈ શકો છો. હા જુઓ તમે મારી પાછળ જે હોળી જોઈ શકો છો જે કમળાઈ માતાજીની હોળી છે અને આ હોળી ગુજરાતમાં સૌથી પહેલાં અહીંયા પ્રગટાવવામાં આવે છે અને પછી એના બીજા દિવસે આપણે જે દેહ ઉતાણી ઉજવીએ એ બીજા દિવસે હોળી ઉજવીએ છીએ અને અહીંયા સૌથી પહેલાં અહીંયા કમળાઈ માતાની હોળી પ્રગટાવવામાં આવે છે. હમણાં ટૂંક જ સમયમાં કમળાઈ માતાજીની હોળી પ્રગટાવવાની તૈયારી ચાલી રહી છે, એટલે હોળી પ્રગટે એટલે આપણે તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવીશું. તો વિડીયોને પૂરેપૂરો જોતા રહેજો. તો જો મિત્રો અત્યાર સુધી ટ્રાફિક નહોતું પણ હવે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો. તો મિત્રો આ તમે જોઈ શકો છો હવે હોળી પ્રગટાવવાની ફૂલ તૈયારી ચાલી રહી છે. હવે ટૂંક જ સમયમાં હોળીને પ્રગટાવી દેવામાં આવશે. આ તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ પબ્લિક પણ બહુ આવેલું છે. મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો હોળી પ્રગટાવી દેવામાં આવી છે. ઓલી સાઈડથી પ્રગટાવી થઈ એટલે આજે હમણાં તો હવે ભક્તો દેખાણો. તો મિત્રો તમે જોઈ શકો છો હોળી માતા પ્રગટી ગયા. માતાજીના દર્શન કરી રહ્યા છે. માતાજીના મંદિરથી થોડા દૂર થાય. માતાજી જે કાંઈ પ્રતિજ્ઞા છે તો મિત્રો તમે નીચે જોઈ શકો છો રસ્તામાં કીડીઓની જેમ ગાડીઓ આવે છે. આ બધી લાઇટો ગાડીઓની ઠેઠ દેખાય છે. જ્યાં સુધી નજર પૂગે ત્યાં સુધી આવડી લાઇટો દેખાય બધી ગાડીઓની. અને માતાજીના મંદિરની અંદર જે દર્શન કરી લીધા એ ઘડી મંદિરથી આગળ ગયા છે. મંદિરની આગળ લઈને બતાવો. મંદિરની આગળ લઈ જાઓ ભાઈ. ઘડી દર્શન બંધ કરાવી દો. દર્શન ઘડી બંધ કરાવી દો.
લાખોની સંખ્યામાં પબ્લિક ઉમટી પડ્યું છે. આમ તમે જુઓ, જ્યાં સુધી નજર પૂગે ત્યાં સુધી એકલા માણસો જ દેખાય છે. આ તમે જોવો, ઉપર પણ ટ્રાફિક જ છે.